Namaste students. In last video, I explained constant in that defined and constant, and I also explained arithmetic operator and comparison operator. Now in this video, I am going to explain another operators like logical operator, assignment operator, conditional operator, and other topics. Here first I am creating one document, one PHP file explaining logical operators. So example of logical operator in body tag, start PHP tag and end PHP tag. Okay, now there are total uh, 3 to 5 types operator. Means and operator you can use like this or like this. Similarly, or operator you can use or word or like sign like this. We can call it also pipe sign, or you can find it above એન્ટર કી ની ઉપર એક કી આપેલી છે ત્યાં બેકવર્ડ સ્લેશ છે એની સાથે આપણે શિફ્ટ ની સાથે યુઝ કરીએ છીએ ત્યારે એ આપણને એક સાઇન ડિસ્પ્લે કરે છે ને આપણે ઓર તરીકે યુઝ કરી શકશું. દેન ધેર ઇઝ ઓલ્સો નોટ સાઇન એટલે કે જે વેલ્યુ હોય એનાથી અપોઝિટ આપણે ક્યારે ચેક કરાવડાવવું હોય ત્યારે આપણે નોટ યુઝ કરી શકીએ છીએ. ઓકે, આપણે એક પ્રોગ્રામ જોઈએ છીએ જેમાં લોજિકલ ઓપરેટરનો આપણે યુઝ કરી શકીએ. સાથે સાથે ઓફકોર્સ કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કરવો જ પડશે. અને કન્ડિશન આપણે જે જોઈ ગયા છીએ એ કન્ડિશન પણ યુઝ કરીએ છીએ. ઇફ ઇન બ્રેકેટ કન્ડિશન, ઇફનો બ્લોક આવશે અને ત્યાર પછી એલ્સનો બ્લોક આવશે. ઓકે, આપણું સ્ટ્રક્ચર જે છે એ રીતે, સિન્ટેક્સ જે છે એ રીતે. હવે પહેલા આપણે વેરિયેબલ્સ લઈએ છીએ. અહીંયા 3 વેરિયેબલ્સ લઈ લઈએ. $a equal to 10 રાખીએ, $b equal to 20 and $c equal to 30. Now here I am checking $a is greater than $b. આપણે એવું ચેક કરવું છે એ જે છે એ b કરતા ગ્રેટર છે એન્ડ c કરતા પણ ગ્રેટર છે. તો આપણે બે કન્ડિશન ચેક કરવી છે. તો એક ઓપ્શન આપણી પાસે એવો છે કે ઇફ કન્ડિશનની અંદર હું ફરીથી બીજી કન્ડિશન લઈ લઉં કે $a ગ્રેટર ધેન $c અને પછી એના બ્લોકમાં હું લખું કે a ઇઝ ગ્રેટર ધેન b એન્ડ c. ઓકે, તો આ એક નેસ્ટેડ ઇફ પોસિબલ છે. નેસ્ટેડ ઇફ એટલે કે ઇફ વિધિન ઇફ. ઓકે, ગયા વખતે આપણે નેસ્ટેડ લૂપ પણ જોઈ ગયા હતા, ઇફ પણ જોઈ ગયા હતા. એવી રીતના અહીંયા પણ છે સિમિલરલી ઇફ ની અંદર આપણે ઇફ યુઝ કરી શકીએ અને એના કરતાં એક શોર્ટ વે આપણે યુઝ કરીએ લોજિકલ ઓપરેટર. એન્ડ આપી દઈએ b greater than c. So if a is greater than b and also okay both conditions should be true and a greater than c એટલે કે a b કરતા ગ્રેટર હોય અને c કરતા ગ્રેટર હોય. બે કન્ડિશન અહીંયા ધ્યાન રાખજો, અહીંયા વર્ડ યુઝ થાય છે એન્ડ. ઓકે, ઓર આપણે અહીંયા એન્ડ આમ પણ લખી શકીએ છીએ. બંને રીતે તમને આઉટપુટ શો કરું. તો આપણે અહીંયા મેસેજ આપશું echo a is maximum, else એમાં આપણે લખી શકીએ a is not or a is not maximum or not greater than b and c. आउटपुट चेक करिए. प्रोग्राम नंबर 13 logical opt.php. આપણે XAMPP ફોલ્ડરનું નેમ આપ્યું છે. ઓકે, તો અહીંયા જે બધા પ્રોગ્રામ છે એ પણ શો કરી દેશે.
તો અહીંયા આપી દઉં છું 13 લોજિકલ અંડરસ્કોર ph opt.php એટલે a ઇઝ નોટ મેક્સિમમ ત્યાં આવે છે કેમ કે a જે છે એ મિનિમમ છે જોવા જઈએ તો 10 વેલ્યુ છે 20 અને 30 આપણે એક કામ કરીએ અહીંયા હવે a ને 100 આપી દઈએ છીએ સો ઇઝ a મેક્સિમમ થઈ ગયો હવે આપણને મેસેજ ડિસ્પ્લે કરે છે a ઇઝ મેક્સિમમ ઓકે અહીંયા આપણે એન્ડ ની જગ્યાએ એન્ડ ની સાઇન ની જગ્યાએ અહીંયા એન્ડ લખીએ અને આઉટપુટ ચેક કરીએ તો પણ પ્રોપરલી આપણને આઉટપુટ મળી જાય છે ધેટ મીન્સ બે વર્ક કરે છે હવે નેક્સ્ટ વન એવી રીતના આવે છે ઓર નો યુઝ ઇફ a આપણે અહીંયા b યુઝ કરીએ b ગ્રેટર ધેન અહીંયા અગેન 10 કરી નાખું છું b ગ્રેટર ધેન a or b greater than c so echo b is either greater than a or greater than c બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થશે તો પણ આ કન્ડિશન ટ્રુ થઈ જશે એટલે કાં તો b ગ્રેટર ધેન a હોવો જોઈએ કાં તો b ગ્રેટર ધેન c હોવો જોઈએ તો હવે આપણે આઉટપુટ ચેક કરીએ અને હા એકવાર br ટેગ આપણે અહીંયા એડ કરાવડાવી દઈએ એટલે નેક્સ્ટ લાઈનમાં આઉટપુટ શો કરે b is either greater than a or greater than c કેમ કે b જે છે 20 છે તો એ a કરતા ગ્રેટર છે એટલે એ કન્ડિશન ટ્રુ થાય છે પણ સેકન્ડ કન્ડિશન ટ્રુ નથી થતી કેમ કે 30 છે તો બેમાંથી એક કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલા માટે આપણને આઉટપુટ મળશે ઇફ નો હવે આપણે એક કામ કરીએ કે એની વેલ્યુ જે છે એ 2 જ કરી નાખું છું તો બે કરતા સ્મોલ છે તેનું કોઈ આઉટપુટ આવશે નહીં આપણે અહીંયા એલ્સ બ્લોક નથી લખેલો રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે એલ્સ બ્લોક લખી શકીએ છીએ ઓકે હોપ સો કે તમને ક્લિયરલી એન્ડ અને ઓર બે સમજાઈ ગયો હશે નોટ આગળ આપણે ક્યાંક આગળ યુઝ કરશું ઓર આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ સિમ્પલ એક ઇફ ની કન્ડિશન એડ કરાવડાવી દઉં ઇફ a greater than 50 આપી દઉં a greater than 50 અને આગળ સાઇન આપી દઉં છું not if a is not greater than 50 then this block will be display a is not greater than 50 આપણે એવો મેસેજ આપીએ છીએ આઉટપુટ જોઈએ ડોલરની સાઇન એડ કરવાની રહી ગઈ છે સો ડોલર અને યસ નોટની સાઇન યુઝ કરીએ છીએ એટલે બ્રેકેટ પણ યુઝ કરવો પડશે હવે આઉટપુટ ચેક કરીએ હા br એક ટેગ આપી દઈએ તો ક્લિયરલી વિઝિબલ થાય આઉટપુટ a is not greater than 50 આપણને મેસેજ ડિસ્પ્લે કરે છે એટલે કે જે વેલ્યુ છે એનાથી અપોઝિટ હોવું જોઈએ આ કન્ડિશન જોવા જઈએ નોટ રિમૂવ કરી નાખીએ તો શું થશે કન્ડિશન કે જો a છે એ 50 કરતા ગ્રેટર હોય તો જ કન્ડિશન ટ્રુ થાય પણ આપણે શું કરી દીધું નોટ એટલે કે a 50 કરતા ગ્રેટર ન હોય અહીંયા હું લેસ ધેન નહીં કરી શકું અને એમ કહી શકું કે ગ્રેટર ધેન નોટ ઓકે તો બે રીતે ટ્રુ છે નાઉ યુ કેન રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ ટેક સ્ક્રીનશોટ ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ now I am scrolling take second screenshot okay next one program is related to assignment operator file new create example of assignment operator assignment operators like equal to plus equal to minus equal to multiplication equal to division equal to and module equal to we already use equal to sign many times
to store any value like $a equal to 10. Then here equal to sign is assignment operator to assign value to the variable, and always value will be passed from right side to left side. એટલે કે રાઈટ સાઈડ થી જે વેલ્યુ છે એ લેફ્ટ સાઈડ એ વેરિયેબલ છે એમાં સ્ટોર થશે. લાઈક અહીંયા a અને b માં વેલ્યુ સ્ટોર કરાવડાવી દીધી હોય, લાઈક b માં મારે વેલ્યુ સ્ટોર કરાવડાવી છે અને a ની જે વેલ્યુ છે એ સ્ટોર કરાવડાવી છે, તો હું આવી રીતે યુઝ પણ કરી શકું છું. ઓકે, તો હું રાઈટ સાઈડ વેરિયેબલ પાસ કરું, વેરિયેબલમાં વેલ્યુ હોય તો એ ત્યાં સ્ટોર થઈ જશે અને ઇકો કરીને વેલ્યુ પ્રિન્ટ કરાવડાવું છું. b is અને અહીંયા હું આપી દઉં $b સેમિકોલન. આઉટપુટ જોઈએ 14 નંબર પ્રોગ્રામ અસાઇનમેન્ટ operator.php b is 10, રાઈટ. એટલે આપણે એક વેરિયેબલમાંથી વેલ્યુ બીજા વેરિયેબલમાં પણ લઈ શકીએ છીએ અસાઇનમેન્ટ ઓપરેટરથી. હવે તમને એમાંથી એક પ્લસ ઇક્વલ ટુ સમજાવી દો, બાકીનું તમને એક્સરસાઇઝમાં આવશે. મારે 10 માં 5 વેલ્યુ એડ કરાવડાવી છે, એટલે કે એ વેરિયેબલમાં 5 વેલ્યુ એડ કરાવડાવી છે, તો હું જે વેલ્યુ હોય એમાં 5 એડ કરાવડાવી છું. ઓકે, તો એને એક રીતે આ રીતે લખી શકું કે $a equal to $a plus 5. તો આનું આઉટપુટ આપણને શું મળશે? ઓફકોર્સ 15 મળશે. બીઆર ટેગ યુઝ કરી લઈએ. અહીંયા આઉટપુટ મને મળશે 15. લેટ્સ ચેક. a is 50. હવે આપણે આવી રીતે યુઝ નથી કરવું, એની બદલે આપણે એવું કરવું છે, આને હું કમેન્ટમાં રાખી દઉં છું. અહીંયા હું આપી દઉં $+ equal to 5 સેમિકોલન. સેમ આઉટપુટ, કોઈ ફેર પડતો નથી. તો આપણે અસાઇનમેન્ટનો ઓપરેટરનો યુઝ આવી રીતે કરી શકીએ છીએ. I explained here one plus equal to, so it is addition and assignment. Similarly, you can use subtraction and assignment, multiplication and assignment, division and assignment, and module and assignment. So you need to complete all this here. That one is in exercise. Minus equal to, or we can call it subtraction equal to, complete subtraction equal to, multiplication equal to, division equal to, then module equal to. Okay, these all are in exercise. Here it's not 3 time, I didn't 3 time forward slash કમેન્ટ માટે 3 ટાઈમ નથી કરેલી, 2 ટાઈમ જે છે એ કમેન્ટ માટે છે અને 1 ટાઈમ જે છે એ ડિવિઝન માટે યુઝ થઈ છે. હવે તો આ 4 તમારે આગળના કમ્પ્લીટ કરવાના છે, જે તમારા ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે એમ છે, એટલે જો એક્સરસાઇઝમાં આપું છું. ઓકે, નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. Scrolling here, percentage sign. Okay, next one. Next one is conditional operator. Similarly work like if condition ની જેમ જ વર્ક કરશે. The question mark or ternary operator is similar to the if statement but returns a value derived from one or two expression separated by a colon. We will use colon to separate true or false output. એટલે આપણે જે સ્ટેટમેન્ટ આપવું છે કે ટ્રુ થાય તો શું આઉટપુટ મળે ઓર ફોલ્સ થાય તો શું આઉટપુટ મળે, તો એ આપણે ટુ સ્ટેટમેન્ટ જ ત્યાં અપ્લાય કરી શકવાના છીએ. એટલે કે આપણે જે એલ્સ ઇફ ને એવું ઇફ નો યુઝ કરીને કરીએ છીએ એવું અહીંયા પોસિબલ ન થાય. Which expression is used to generate the value return depend on the results of a test expression. If the test expression evaluates to true, એટલે કે જો એ ટ્રુ થશે તો કન્ડિશન એક્સપ્રેશન આપણું ફર્સ્ટ પાર્ટ હશે, સેકન્ડ પાર્ટ જે છે કન્ડિશન ટ્રુ હશે એ કોલ થશે જો ટ્રુ હશે તો, અને જો એ કન્ડિશન ફોલ્સ હશે તો
સેકન્ડ પાર્ટ જે છે એ આ ટ્રુ હશે તો કોલ થશે, અધરવાઇઝ ફર્સ્ટ પાર્ટ જે છે થર્ડ પાર્ટ એ કોલ થશે. ઓકે, હું તમને પ્રેક્ટિકલી પ્રોગ્રામમાં જ એક્સપ્લેન કરું હવે. Example of conditional operators. PHP tag start and over. Now here I'm writing condition for it. So first $a equal to 10, $b equal to 10, 20. Now here I am applying its condition. So in bracket $a greater than $b, એટલે કે a જો greater a હોય b કરતા greater, a is greater than b, then question mark આપણી condition થઈ ગઈ. question mark $c આપણે એક વેરિયેબલ લીધો છે equal to આપણે આ આઉટપુટ આપશું a is maximum colon $c equal to b is maximum અને લાસ્ટમાં સેમિકોલન. ઓકે, તમે સિન્ટેક્સ સરખી રીતે સમજજો. પહેલી આપણે અહીંયા કન્ડિશન આપી છે, પછી ક્વેશ્ચન માર્ક આપવાનો, એ પ્લેસ ફિક્સ છે. ક્વેશ્ચન માર્ક પછી જો કન્ડિશન ટ્રુ થાય તો એનું આઉટપુટ આપવાનું, અને કોલન પછી જો કન્ડિશન ફોલ્સ થાય તો એનું આઉટપુટ આપવાનું. સો આ કન્ડિશનને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ: કન્ડિશન, ઇફ ટ્રુ અને ઇફ ફોલ્સ. ઓકે, કન્ડિશન, ક્વેશ્ચન માર્ક, ઇફ ટ્રુ, કોલન, ઇફ ફોલ્સ. ઓકે, હજી કદાચ તમને ન સમજાતું હોય, કન્ફ્યુઝ થાવ એમ હોય તો અહીંયા કમેન્ટ કરીને આપી દઉં છું તમને. કન્ડિશન, if true, colon, if false. એકદમ શોર્ટમાં આપ્યું છે, તમે એઝ અ સિન્ટેક્સ એક્ઝામમાં આવી રીતે ન લખતા, તમને સમજવા માટે આપેલું છે. બાકી તમને એ બુકમાં આપ્યું છે, જે મેં તમને સ્લાઇડમાં અહીંયા આપ્યું છે એ જ રીતે લખજો, એ વધારે બેટર છે. આપણે શોર્ટેસ્ટ કર્યું કે જેનાથી તમને સમજવામાં ઇઝી રહે. અને ત્યાર પછી જે સીનું તો આઉટપુટ નથી આપ્યું, આપણે આઉટપુટ લેવું હોય તો પ્રિન્ટ કાં તો ઇકો છે, તો આપણે જ્યારે ઇકોથી આઉટપુટ લઈએ છીએ. યસ, ફર્સ્ટ વી નીડ ટુ સેવ ધીસ પ્રોગ્રામ, and here I am saving with 15 and condition, so condition conditional છે, condition underscore opt dot php. Now let's check up this output, refresh or control R, conditional operator, b is maximum. આપણે અહીંયા વેલ્યુ ચેન્જ કરી નાખીએ, 100 કરીએ, a is maximum. ઓકે, તો આ એક કન્ડિશનલ ઓપરેટર છે. હજી એક ઓપરેટર આપણે કહી શકીએ કે જે કોન્કેટ કરવા માટે યુઝ કરીએ છીએ. આગલા પ્રોગ્રામમાં ઘણીવાર યુઝ કરી ગયા છીએ કે સ્ટ્રિંગ આવતી હોય ત્યાર પછી કોઈ વેરિયેબલમાંથી વેલ્યુ લેવી હોય તો આપણે ડોટનો યુઝ કરીએ છીએ, તો એને આપણે સ્ટ્રિંગ ઓપરેટર પણ કહી શકીએ છીએ, અને કોન્કેટ કરવા માટે થઈને ઓપરેટર પણ કહી શકીએ છીએ. કોન્કેટ ઓપરેટર ઓર string operator, both are true. Now you can take screenshot of this program, and here we are completing topic of operator. અહીંયા આપણે operator નો topic જે છે એ complete કરીએ છીએ. હવે next one topic આવે છે તમારે લોકોને conditional structure. conditional structure માં તમારે લોકોને topic આવશે if, પછી આવશે if, else, then next one આવશે if, else if, એવી રીતના આવશે if, else if, else. ઓકે, else if તમે ગમે એટલા લઈ શકો છો, અને nested if. ઓકે,
આ બધા ટોપિક આવે છે ઇફના, કે જે આપણે ઓલરેડી હમણાં પ્રોગ્રામમાં યુઝ કરી ગયા છીએ. એકાદ બે પ્રોગ્રામ આપણે નહોતા જોયા કે લાઈક ગ્રેટર ધેન લેસ ધેન, તો એવો એક પ્રોગ્રામ આપણે ઇફનો જોઈ લઈએ. બાકી ઇફનો ઓલરેડી યુઝ કરી ગયા છીએ અને ઇફનો તમે મલ્ટિપલ ટાઈમ્સ આની પહેલા પણ યુઝ કરેલો છે અને ઇફ આઈ થિંક સો એક્સપ્લેન કરવું પડે એવું નથી. અને રિલેટેડ યસ પ્રોગ્રામ તો હું તમને આપીશ એક્સરસાઇઝમાં. એક પ્રોગ્રામ લઈ લઈએ. એક્ઝામ્પલ ઓફ if. ઓકે, અહીંયા આપણે એક વેરિયેબલ લઈએ, એમાં વેલ્યુ સ્ટોર કરાવડાવીએ ગુડ મોર્નિંગ. ઇફ કન્ડિશન આપીએ અને ચેક કરાવડાવીએ. કાં તો એક આપણે એવું કરીએ કે અહીંયા ટાઈમિંગ આપી દઈએ કે ટાઈમિંગ શું છે, ઓર પહેલા આપણે એક સિમ્પલ વેલ્યુનો પ્રોગ્રામ જોઈએ, a ઇક્વલ ટુ 10. યસ, નેક્સ્ટ એક પ્રોગ્રામ હું તમને લઈશ, કઈશ એ આગળ જોઈએ છીએ. હું પ્રોગ્રામ કહેતો હતો છે ટાઈમ રિલેટેડ. અત્યારે આપણે અહીંયા a ઇક્વલ ટુ 10 અને 20 લઈએ છીએ. ગ્રેટર ધેન વાળો પ્રોગ્રામ જોઈ લઈએ. ઇફ a ગ્રેટર ધેન ડોલરની સાઇન, if a greater than b, then we can display block if echo a is maximum, else એમાં તો કોઈ કન્ડિશન પાસ ન કરવાની હોય, જસ્ટ સિમ્પલ આપણે સ્ટેટમેન્ટ જ આપવાનું હોય, b is maximum. આઉટપુટ જોઈએ. if.php નેમ આપેલું છે. તો a is maximum તમને શો થાય છે. જ્યારે વેલ્યુ 20 ગ્રેટર છે b કરતા, ત્યારે અહીંયા a is maximum આપણને શો થયું અને અધરવાઇઝ એલ્સમાં આપણે b is maximum શો કરે જો b ની વેલ્યુ ગ્રેટર હોય તો. ઓકે, હવે એવી રીતના અહીંયા આપણે સેકન્ડ પ્રોગ્રામ હવે એક્સપ્લેન કરું છું. રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ, ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ઓકે, નેક્સ્ટ વન. આ પ્રોગ્રામમાં હું તમને એક એક્સરસાઇઝ આપી દઉં છું. અહીંયા આપણે a જે છે એ કાં તો મેક્સિમમ રાખ્યું છે કાં તો b મેક્સિમમ રાખ્યું છે. હવે આ પ્રોગ્રામ તો તમારે લખવાનો છે. આના સિવાયનો એક પ્રોગ્રામ એક્સરસાઇઝમાં આપું છું કે જેમાં તમારે એ પણ ચેક કરાવડાવવાનું છે કે a મેક્સિમમ છે કે b મેક્સિમમ છે કે બેની વેલ્યુ સેમ છે. ઓકે, આમાં તમારે એક્સરસાઇઝ એક એડ કરાવડાવું છું. એટલે આ પ્રોગ્રામ લખવાનો છે એઝ ઇટ ઇઝ. આના સિવાયનો એક ન્યૂ પ્રોગ્રામ લેવાનો છે કે જેમાં તમારે ફાઇન્ડ કરવાનું છે either a is maximum or b is maximum or both are same. ઓકે, તો તમારી પાસે અહીંયા ટુ કન્ડિશન થશે, કાં તો મેક્સિમમ હશે a કાં તો b મેક્સિમમ હશે, અને એ બેમાં ન હોય તો બેની વેલ્યુ સેમ હોય. તો તમારે કેવી રીતના આઉટપુટ લેવું એ તમારે જોવું પડશે. ઇફ એલ્સ નો યુઝ કરવો પડશે. ઇફ નો યુઝ કરવો પડશે, પછી એમાં આગળ કેવી રીતના યુઝ કરવો એ તમે ચેક કરજો. ઓકે, તો આ એક પ્રોગ્રામ તમને એક્સરસાઇઝમાં આજનો, અને એક્સરસાઇઝના પ્રોગ્રામ જે આપ્યા છે એ સાથે સાથે કમ્પ્લીટ કરવા માંડજો. એક્સ્ટ્રા ટાઈમ બેસવું પડે તો બેસજો, કેમ કે આગળ હજી વધારે પ્રોગ્રામ એક્સરસાઇઝના આવવાના છે. ઓકે, સો અત્યારના પ્રોગ્રામ હજી ઓછા છે તો એ ડ્યુરેશનમાં કરી લેજો, પછી વર્ક કરવામાં ક્યારેય નહીં થાય. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ આપણે જે જોતા હતા example of if
PHP. ઓકે, હવે અહીંયા આપણે એક વેરિયેબલ લઈ લે કે જેમાં આપણે ટાઈમ સ્ટોર કરાવડાવીએ છીએ. ટાઈમ આપણે લઈએ છીએ 24 અવર્સમાં. ઓકે, એટલે 0 to 24 અવર્સ સુધી હોય. અહીંયા આપણે અત્યારે સ્ટોર કરાવડાવીએ 10. એટલે કે 10 જો હોય તો આપણને ગુડ મોર્નિંગ ડિસ્પ્લે કરે. તો અહીંયા એક ઇફ કન્ડિશન લઉં છું. ઇફ $a ગ્રેટર દેન ઇક્વલ ટુ, જો 0 એટલે કે નાઇટના જે ટાઈમ હોય છે એને AM PM ની બદલે આપણે અહીંયા 24 અવર્સમાં લઈએ છીએ. અને જો એ 0 હોય તો આપણે ત્યાં ડિસ્પ્લે કરાવડાવશું ગુડ નાઇટ. ઓકે, આપણે નાઇટના 12 o'clock ટુ મોર્નિંગના 5 સુધીનો ટાઈમ રાખવો છે. એ ગુડ નાઇટ એવો મેસેજ ડિસ્પ્લે કર્યો એવું રાખવો છે. તો ગ્રેટર દેન તો 0 હોવો જોઈએ, પણ અગેન સેકન્ડ કન્ડિશન અહીં આવે છે કે સેકન્ડ કન્ડિશન આવે છે કે એ જે છે એની વેલ્યુ જે છે એ હોવી જોઈએ લેસ ધેન 5. $a લેસ ધેન 5, કે 5 થી લેસ ધેન હોય તો ત્યાં મેસેજ ડિસ્પ્લે કરશે ગુડ નાઇટ એ રીતના. ઓકે, એલ્સ અહીંયા આપણે એલ્સ ખાલી યુઝ નહીં કરી શકીએ. એલ્સ ઇફ લેવું પડશે અને બ્રેકેટમાં આપણે વેલ્યુ પાસ કરાવડાવશું એલ્સ ઇફમાં. હવે સેકન્ડ કન્ડિશન શું આવશે? સેકન્ડ કન્ડિશન આપણે પાસ કરાવડાવવી પડશે ડોલર, અને એ જે છે એની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 5 હોય. 5 to 11:59 સુધી હોઈ શકે. એટલે આપણે અહીંયા પોઈન્ટની વેલ્યુ નથી લેવી, ડેસિમલ વેલ્યુ નથી લેવી. સો હું અહીંયા 11 સુધી રાખું છું. યસ, આઈ નો 11:59 સુધી આપણે ગુડ મોર્નિંગ કહી શકીએ, પણ આપણે અત્યારના ડેસિમલ પોઈન્ટ વાળી વેલ્યુ નથી લેવી, આપણે ઇન્ટીજર વાળી વેલ્યુ લેવી છે, કારણ કે આપણે રિક્વાયરમેન્ટ છે ઇફ એલ્સ નો કોડ સમજવાનો. તો અહીંયા $a લેસ ધેન ઇક્વલ ટુ 11 હું રાખું છું. તો મેસેજ ડિસ્પ્લે કરે ગુડ મોર્નિંગ. આઉટપુટ ચેક કરીએ. પ્રોગ્રામ સેવ કરાવડાવી દઈએ. 18if.php. રિફ્રેશ. 18. અહીંયા જો આઉટપુટ આપણે જોઈએ છીએ તો અહીંયા 10 પાસ કરાવડાવ્યા છે તો ગુડ મોર્નિંગનો મેસેજ શો કરે છે. આપણે અહીંયા હવે વેલ્યુ ચેન્જ કરી નાખીએ. અહીંયા વેલ્યુ 1 પાસ કરાવડાવીએ તો ગુડ નાઇટનો મેસેજ શો કરે છે. રાઈટ. હવે આગળની એલ્સ ઇફ કન્ડિશન પણ તમે પાસ કરી શકો જો એલ્સ ઇફના પ્રોગ્રામ તમને હું આપું છું એટલા માટે, કેમ કે તમારે ઓલરેડી આ ટોપિક આવી ગયો છે. આપણે થોડા પ્રોગ્રામ્સ અત્યારે જોઈ ગયા છીએ, લાસ્ટ સેમેસ્ટરમાં એટલું આવી ગયું છે અને ઘણા બધા પ્રોગ્રામ્સમાં આપણે ઇફ એલ્સ યુઝ કરેલું છે. અને મે બી તમે એની પહેલાં પણ યુઝ કરેલ, એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં આવી ગયું છે, એક લેંગ્વેજમાં નહીં, સી લેંગ્વેજમાં જાવાસ્ક્રિપ્ટમાં પણ આવી ગયું છે અને મે બી તમને પ્રોપરલી આવડતું જ હશે. સો ઇન કેસ ના આવડતું હોય તો એ આવડી જશે. તમે એક્સરસાઇઝ કરતા રહેજો. આ પ્રોગ્રામ હું એટલા માટે જ આપું છું. અહીંયા ગુડ નાઇટનો મેસેજ આપ્યો છે, ગુડ મોર્નિંગનો આપ્યો છે. પછી 12 to 4 કે 5 o'clock સુધીનો આપણે ટાઈમિંગ ગુડ આફ્ટરનૂન, અને 5 to 11 સુધી, એટલે કે 5 એટલે હવે આપણે ત્યાં વેલ્યુ કઈ લેશું, ધ્યાન રાખજો 24 અવર્સ લેવાના છે. એટલે 12ની જગ્યાએ 12 થી ને આપણે નૂનના 5 o'clockનો ટાઈમ 4 o'clock સુધીનો ટાઈમ પાસ કરવો છે તો ત્યાં 4 નહીં પાસ કરી, ત્યાં સુધી પાસ કરશું 12 to 16. ત્યાં સુધીમાં હોય તો આપણે ગુડ આફ્ટરનૂનનો મેસેજ ડિસ્પ્લે કરાવડાવવાનો છે. અને 16 કરતાં ગ્રેટર હોય અપ ટુ 24 23 વેલ્યુ હોઈ શકે તો 23 સુધી આપણે ત્યાં પાસ કરાવડાવશું ગુડ ઇવનિંગનો મેસેજ. રાઈટ. તો આ રીતના આગળનો પ્રોગ્રામ એલ્સ ઇફ થીને તમે પાસ કરાવડાવજો. ઓલરેડી લોજિક મેં તમને કહી દીધું છે, ઓલરેડી હું પ્રોગ્રામ બોલી જ ગયો છું. જસ્ટ તમારે ટાઈપ કરી અને આ પ્રોગ્રામ કમ્પ્લીટ કરવાનો છે. નેક્સ્ટ પ્રોગ્રામ એક્સરસાઇઝમાં, હા પહેલાં આ પ્રોગ્રામનો સ્ક્રીનશોટ લઈ લો.
take screenshot of this program. Next program exercise માં આવે છે get three values, or we can set three values in three variables like ABC, and you can pass that 10, 20, 30 or any other values. Set three values in variable and check which value is maximum, યસ આના જેવો પ્રોગ્રામ થોડોક આગળ આવી ગયો છે, પણ હું જે કહું છું એ એક્ઝેક્ટલી પ્રોગ્રામ નથી આવ્યો. પ્રોગ્રામમાં શું કરવાનું છે એ હું તમને કહું છું. ડેફિનેશન હું બોલ્યો અત્યારે. પ્રોગ્રામમાં તમારે ચેક કરવાનું છે કે ત્રણ વેલ્યુ વેરિયેબલમાં જે છે એ આપણે પાસ કરાવડાવી છે. એ ત્રણ વેલ્યુમાંથી મેક્સિમમ કઈ છે, કાં તો એ મેક્સિમમ હોઈ શકે, કાં બી મેક્સિમમ હોઈ શકે, કાં સી મેક્સિમમ હોઈ શકે. પણ એવી કન્ડિશન આવે કે જ્યારે ત્રણેયની વેલ્યુ 10 10 10 હોય તો તેનો પ્રોપર મેસેજ આવવો જોઈએ કે ઓલ વેલ્યુ આર સેમ. ઓકે, સપોઝ એવું થયું કે એ અને બી બે 10 10 છે અને સી 5 છે, તો તમારે એ ટાઈમે મેસેજ આપવાનો છે A and B both are maximum. સિમિલરલી બીજા વેરિયેબલમાં એવી રીતના કન્ડિશન થઈ શકે, એમ બી માં આપણે વિચાર્યું એવી રીતના એ અને સી માં પણ પોસિબલ છે, અને બી ની વેલ્યુ 5 હોય અને એ ની સી ની બેની વેલ્યુ 10 હોય, તો એનું આઉટપુટ પ્રોપરલી આવવું જોઈએ. સી અને બી ની વેલ્યુ બેની મેક્સિમમ હોય અને એ ની સ્મોલ હોય, તો તમારે બી એન્ડ સી આર મેક્સિમમ એવી રીતના તમારે મેસેજ ડિસ્પ્લે કરવાનો છે. ઓકે, તો આપણે પોસિબિલિટી વિચારીએ, એ ઇઝ મેક્સિમમ પોસિબલ હોઈ શકે, બી ઇઝ મેક્સિમમ, સી ઇઝ મેક્સિમમ, થ્રી પોસિબિલિટી, ત્રણેય સેમ હોઈ શકે એક ફોર્થ પોસિબિલિટી, અને એ સિવાયની બે મેક્સિમમ હોઈ શકે એવી બીજી ત્રણ પોસિબિલિટી. તો ટોટલ તમારે 7 પોસિબિલિટી થશે, 7 ટાઈપ કન્ડિશન પાસ કરવાની થશે. ઓલરેડી ઘણું લોજિક મેં કહી દીધું છે, ઘણી હિન્ટ આપી દીધી છે. હવે પ્રોગ્રામ બાકીનો તમારે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, હજી એક પ્રોગ્રામ તમને લોકોને એક્સરસાઇઝમાં આપું છું, જેમાં તમારે પર્સન્ટેજ ઉપરથી મેસેજ ડિસ્પ્લે કરવાનો. 70 કે એના કરતાં ગ્રેટર પર્સન્ટેજ હોય તો ડિસ્ટિંક્શન, 60 કે એના કરતાં ગ્રેટર હોય પણ લેસ ધેન 70 હોય તો ફર્સ્ટ ક્લાસ, દેન 50 કે એના કરતાં ગ્રેટર હોય અને 60 કરતાં લેસ હોય તો સેકન્ડ ક્લાસ, અને એ સિવાયને આપણે 40 કે એના કરતાં ગ્રેટર હોય પણ 50 કરતાં લેસ હોય તો આપણે ત્યાં કહેશું પાસ ક્લાસ, અને લેસ ધેન 40 હોય તો આપણે ત્યાં આપશું ફેલ. ઓકે, આટલા મેસેજ તમારે ડિસ્પ્લે કરવાના છે. કઈ કઈ કન્ડિશન આવશે કહી દીધું. એક તો ડિસ્ટિંક્શનની આવશે, ફર્સ્ટ ક્લાસની આવશે, સેકન્ડ ક્લાસની આવશે, પાસ ક્લાસની આવશે અને એલ્સમાં ફેલ આવશે. ઓકે, તો આ એક પ્રોગ્રામ પણ તમને એક્સરસાઇઝમાં છે કે તમારે પર્સન્ટેજ ઉપરથી ને આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવવાનું છે. ઓકે, તો આજે ઘણા બધા પ્રોગ્રામ્સ થઈ ગયા ઇફ કન્ડિશનના અને સાથે સાથે ઓપરેટર્સના, પ્લસ તમને ઘણા પ્રોગ્રામ એક્સરસાઇઝમાં આપ્યા. તો આ વિડીયોમાં આજે જે એક્સરસાઇઝ આપી છે એ આજે જ કમ્પ્લીટ કરી લેજો, અને નેક્સ્ટ પ્રોગ્રામમાં જે આગળ બીજી એક્સરસાઇઝ હું તમને આપીશ. ઓકે, થેન્ક યુ.